શહેર પોલીસ ઝોન 2 ના એલસીબી સ્ક્વોડ દ્વારા મહત્વની કાર્યવાહી કરતા એમ્બર ગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી વેચતી એક ટોળકી પકડાઈ છે। આ ટોળકી બિલ કેનાલ પાસે ધ માર્ક કોમ્પ્લેક્સ નજીકથી ઝડપાઈ હતી। એમ્બર ગ્રીસ એ દુર્લભ અને કિંમતી પદાર્થ છે જે વિદેશી પરફ્યુમ ઉદ્યોગમાં વપરાય છે અને ભારતમાં તેનો વ્યવહાર ગેરકાયદેસર છે। પોલીસે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડી 6 શખ્સોની ધરપકડ કરી છે અને આશરે 5 કિલો જેટલું શંકાસ્પદ એમ્બર ગ્રીસ પણ જપ્ત કર્યું છે। હાલમાં વડોદરાની શહેર પોલીસના ઝોન 2 એસીબી સ્ક્વોડ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વ્હેલ માછલીની ઉલટી, જેને એમ્બર ગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે, તેનું કાયદેસર વિરુદ્ધ વેચાણ કરતા તસ્કરોની ટોળકી ઝડપી પાડવામાં આવી છે। ટોળકી બિલ કેનાલ પાસે ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પાસેથી પકડાઈ હતી। એમ્બર ગ્રીસ એ સમુદ્રી વહેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતું દુર્લભ અને કિંમતી પદાર્થ છે, જે મોટા ભાગે વિદેશી પરફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે। તેની કિંમત લાખો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે। ભારતમાં એમ્બર ગ્રીસનું રાખવું, ખરીદવું કે વેચવું બંને ગેરકાયદેસર છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારોમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ઝોન 2 એલસીબીની ટીમે એક ઓપરેશન હાથ ધર્યું। બાતમીના આધારે દરોડાની કાર્યવાહી દરમિયાન પથ્થર જેવા દેખાતા પદાર્થ સાથે 6 શંકાસ્પદ શખ્સો ઝડપાયા। આ પદાર્થ શંકાસ્પદ એમ્બર ગ્રીસ છે, જે લગભગ 5 કિલોગ્રામથી પણ વધારે છે। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી, જેનો નંબર GJ06PN 384માં વ્હેલ માછલીની ઉલટી એને એમ્બર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ, જે આધારે એલસીબી ઝોન 2ના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। આરોપીઓ સુરેન્દ્રસિંહ ચાવડા, ગૌતમ વસાવા, દીપક રબારી, સુરજસિંહ કાંબોજ, રાજુ ઉર્ફે સંજય ભરવાડ, સિદ્ધાર્થ ઉર્ફે સન્ની તડવીની અટકાયત કરવામાં આવી અને આગળની તપાસ હાથ ધરી હતી। જૂનાગઢ